ચાલો ધોરણ 9ના તમામ વાલા ભૂલકાઓ વિદ્યાર્થી મિત્રો જનતા વિદ્યાલય જાળિયાથી વર્ચ્યુઅલ ક્લાસમાં અંગ્રેજીના વર્ચ્યુઅલ ક્લાસમાં તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. હવે આજે 9મા ધોરણનો એક વ્યાકરણનો મુદ્દો આપણે ક્રમશઃ 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં યુનિટમાં જેટલા વ્યાકરણના મુદ્દા આવે છે અગાઉ થોડા કર્યા છે. હવે આજે એક નવો વ્યાકરણનો મુદ્દો જે બાકી છે એ ભણીએ છીએ. આજે આપણે શીખવું છે અંગ્રેજીમાં ઇન્ટ્રોડક્ટરી ધેર, THERE, ધેર. એ ઇન્ટ્રોડક્ટરી ધેર તરીકે કેમ ઓળખાય છે? ધેરનો ઉપયોગ કેવા પ્રકારના વાક્યો બનાવવા માટે થાય? ધેર ઇઝ અને ધેર આર એનો ઉપયોગ કરીને કેવા પ્રકારના વાક્યો આપણે રચી શકીએ એ આપણે શીખશું. પછી ધેર ઇઝ અને ધેર આર ની સાથે સાથે ભૂતકાળના ટુ બી ના રૂપ હોય ધેર વોઝ અને ધેર વેર. વર્તમાન કાળના ટુ બી ના રૂપ ઇઝ અને આર અને ભૂતકાળના ટુ બી ના રૂપ વોઝ અને વેર. એની સાથે ધેરનો જોડીને ઉપયોગ કરવો હોય ધેર ઇઝ અને ધેર વોઝ, ધેર આર અને ધેર વેર. કોઈ વસ્તુ એક વચનમાં હોય ત્યારે આપણે ધેર ઇઝ કે ધેર વોઝ લઈશું. વસ્તુ બહુવચનમાં હોય ત્યારે ધેર આર અને ધેર વેર લઈશું. એની આપણે આપણા આજના તાસમાં ચર્ચા કરશું. તો સૌથી પહેલા તો આપણે ચર્ચા એ કરવાની કે ભાઈ ધેરનો ઉપયોગ શું કામ કરવામાં આવે છે? અંગ્રેજીમાં શું કામ આપણે ધેરનો ઉપયોગ કરીએ છીએ? કેવા પ્રકારના વાક્યો બનાવવા હોય, કેવા પ્રકારના વાક્યો રચવા હોય તો ધેરનો ઉપયોગ થાય અને ધેરનો અર્થ શું થાય? તો ધેરનો અર્થ તો સ્પષ્ટ છે. ધેરનો અર્થ પહેલા નોંધી લ્યો. ધેરનો અર્થ થાય ત્યાં, ત્યાં. પણ ઇન્ટ્રોડક્ટરી ધેર એટલા માટે કહેવાય છે કે વાક્યની શરૂઆત આપણે ધેરથી કરીએ છીએ. ધેર ઇઝ, ધેર આર, ધેર વોઝ, ધેર વેર. પણ જ્યારે વાક્યનું ભાષાંતર કરીએ ગુજરાતીમાં ત્યારે પછી ધેરનું ગુજરાતી કરવા નથી આવતું. આપણે ટેબલ ઉપર એક પુસ્તક છે એમ કેવું હોય તો ધેરનો ઉપયોગ કરવો પડે કે ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. પછી ભાષાંતર કરો ત્યારે આપણે એમ ન બોલીએ કે ત્યાં ટેબલ ઉપર એક પુસ્તક છે. ભાષાંતર કરો ત્યારે ધેરનો ઉપયોગ કરવાનો, ભાષાંતરમાં એનું ગુજરાતી કરવાનું આવતું નથી. છતાંય એવા પ્રકારના વાક્યો રચવા હોય ત્યારે ધેર વાપરવું ફરજિયાત છે. એટલે ઇન્ટ્રોડક્ટરી ધેર તરીકે ઓળખાય છે. ધેરનો અર્થ લખવો હોય તો લખી લો ધેર એટલે ત્યાં. અને ધેરથી જ વાક્યની શરૂઆત થાય છે. છતાંય ગુજરાતીમાં ભાષાંતર કરો તો ધેર ક્યાંય નથી આવતું. છતાંય ધેર જરૂરી છે. એટલે ઇન્ટ્રોડક્ટરી ધેર છે. ઇન્ટ્રોડક્ટરી ધેર એનો અર્થ થાય છે ત્યાં. બરોબર? પહેલા આપણે ધેરના ઉદાહરણ જોઈશું અને પછી ત્યાર પછીના ક્રમે હાઉ મચ અને હાઉ મેની આ બેનો ઉપયોગ કરીને, હાઉ મચ અને હાઉ મેની નો ઉપયોગ કરીને ધેરવાળા વાક્યમાં પ્રશ્ન કેમ પૂછવો, વાક્યને પ્રશ્નાર્થ કેમ બનાવવું એ પણ આજના ક્લાસમાં આપણે જોશું. એટલે તમે નોટ અને પેન લઈને બેસજો બાળકો. એટલે જ્યાં નોંધવા જેવું લાગે ત્યાં નોંધતું જવાનું અને પછી એનું પ્રેક્ટિસ વર્ક વિકાસ ગ્રામરમાંથી કરવાનું. પછી તમને કંઈ ન સમજાય, કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે મારો સંપર્ક કરજો. બરોબર? હવે આપણે વિધિવત આપણા કામની શરૂઆત કરીએ છીએ એટલે તમને સ્પષ્ટ એ વસ્તુ મગજમાં બેસી જાય, ક્લિયર થઈ જાય.
હવે પેલા આપણે ધેર તો છે જ, ધેર ઇઝ ક્યારે વાપરીએ? વસ્તુ એક વચનમાં હોય તો. હું તમને દ્રષ્ટાંત સાથે સમજાવીશ એટલે તમને ખ્યાલ આવશે. મારા હાથમાં આ એક પેન છે એમ માની લો. આ મારા હાથમાં પેન છે. હવે માની લો કે મારી બાજુમાં અહીંયા ટેબલ છે. અત્યારે ટેબલ નથી પણ માની લો કે ટેબલ છે. તો ટેબલનું પેન ઉપર મૂકું. આ પેન છે એ ટેબલની ઉપર આ મૂકી દઉં અને પછી વાક્ય રચું. એક જ પેન છે ને, સિંગલ પેન છે. હવે મારે વાક્ય લખવું હોય કે ટેબલ ઉપર પેન, અથવા તો ગુજરાતીમાં કહેવું હોય તો કલમ છે. પણ કેટલી કલમ છે? તો કે એક. તો વાક્ય શું બનાવીશ? એક છે. કોઈ વસ્તુ સિંગલ હોય તો આર્ટિકલ લેવો પડે. આગળના ક્લાસમાં શીખડાયું. એક વચન વસ્તુ હોય તો આર્ટિકલ એ અથવા આર્ટિકલ એન લેવો પડે. તો ધેર ઇઝ અ બુક. There is a book on the table. એક જ બુક હોય તો આની સાથે મારે પ્રેપોઝિશન on નો પણ ઉપયોગ કરવો પડે. on, in, under, behind, in front of આ બધા પ્રેપોઝિશન છે. તો જો ટેબલ કોઈ વસ્તુ ટેબલ ઉપર કે કોઈ પણ અભેરાય ઉપર કે અગાસી ઉપર તમારે ઉપર કેવું હોય તો આપણે on નો ઉપયોગ કરીએ છીએ. There is a book on the table. પણ માની લો કે ટેબલની નીચે ખાનામાં બુક પડી હોય તો આપણે શું કહીએ? There is a book in the table. પણ ટેબલની નીચે બુક પડી હોય તો there is a book. તો અહીંયા on નો અહીં શું હોય? under the table. There is a book under the table. પુસ્તક ટેબલની નીચે છે. પણ માની લો કે ટેબલની બાજુમાં પુસ્તક પડ્યું હોય તો તમે શું લખો? તો there is a book. તો પછી અંદર નો આવે. ટેબલની પાસે બુક પડી છે એમ કેવું હોય તો there is a book near the table. There is a book. જો ઉપર હોય તો on the table. નીચે હોય તો there is a book under the table. એની બાજુમાં પડી હોય તો there is a book near the table. પણ એની પાછળ પડી હોય તો હું આ ટેબલની આગળ ઊભો છું, ટેબલની પાછળ બુક પડી હોય તો there is a book behind the table. તો અહીંયા પ્રેપોઝિશન શું લઉં? behind. behind એટલે પાછળ. there is a book behind the table. હવે એક ચોપડી કે એક પેન કે કોઈ પણ એક વસ્તુ ટેબલ ઉપર કે કોઈ પણ જગ્યાએ પડેલી છે તો આપણે ધ્યાનની સાથે ટુ બી નું શું વાપરીએ છીએ? is. અને વસ્તુ એક વચનમાં છે તો આર્ટિકલ લેવો પડે એ અથવા તો એન. અહીંયા જે તમે નાઉન વાપરો છો, જે વસ્તુનું નામ લખો છો, આ બુક છે તો બુકનો પહેલો અક્ષર શું છે? બી. તો બી છે વ્યંજન છે. જો વ્યંજન છે એટલા માટે આર્ટિકલ શું લીધો? એ. પણ માની લો કે અહીંયા બુકની જગ્યાએ બીજો શબ્દ વાપરું હું. અહીંયા બુકની જગ્યાએ ઇન્ક પોટ હોય. ઇન્ક પોટ, શાહીનો ખડિયો. તો આર્ટિકલ શું થઈ જાય? એન. There is an ink pot behind the table. There is an ink pot on the table, behind the table, near the table, under the table. એટલે આર્ટિકલ આ શબ્દ પ્રમાણે બદલાય. એનો પહેલો અક્ષર જો સ્વર હોય, સ્વર એ ઈ આઈ ઓ યુ, એ પાંચમાંથી પાંચ સ્વર છે, બાકીના બધા વ્યંજન છે. અંગ્રેજીમાં સ્વરને કહેવાય વોવેલ્સ અને વ્યંજનને કહેવાય કોન્સોનન્ટ્સ. તો એ ઈ આઈ ઓ યુ સિવાયના બાકીના બધા સ્પેલિંગ છે એ કોન્સોનન્ટ કહેવાય. પણ અહીંયા આઈ છે માટે આર્ટિકલ શું લેવાનો? એન. અને અહીંયા વ્યંજન હોય તો આર્ટિકલ શું લેવાનો? એ. શબ્દ કોઈ પણ હોય, વ્યક્તિનું નામ ન હોવું જોઈએ. રમેશભાઈ, મહેશભાઈ, નરેશભાઈ, ઉષાબેન જેવું કોઈ નામ હોય તો આપણે આર્ટિકલ નથી લેવાનું. અને બીજું,
આપેલા શબ્દ બહુવચનમાં હોય તો પણ આપણે આર્ટિકલ લેવાનો નથી, પણ આમાં આપણે આર્ટિકલ લેવો પડશે. અને આર્ટિકલની સાથે સાથે બીજું શું ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે પ્રેપોઝિશન વાપરવાનું છે. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, બિહાઇન્ડ એટલે પાછળ, નિયર એટલે પાસે, નજીક, અંડર એટલે નીચે, ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે. આ બધા પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને, ધેરનો ઉપયોગ કરીને આપણે આવા વાક્યો રચી શકીએ. આ તો એક એક્ઝામ્પલ છે, દ્રષ્ટાંત છે. પછી એવું જરૂરી નથી કે દ્રષ્ટાંતમાં બધા વાક્યમાં ટેબલ જ હોવું જોઈએ. કોઈ છોકરાની વાત કરી, ચાલો હું એમ કહું વર્ગખંડમાં એક છોકરો છે, તો વાક્ય શું બને? તો there is a boy in the classroom. અપૂર્ણ વિરામ કરવું ભૂલવાનું નહીં. આમાં મેં પ્રેપોઝિશન તરીકે ઇન વાપર્યું, ઇન લીધું, ઇન લેવું પડે. there is a boy, છોકરો છે, ક્યાં છે? તો ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં એક છોકરો છે. અહીંયા હું આર્ટિકલ એ લઉં છું, અહીંયા બોય નો બી છે, વ્યંજન છે. હવે ભાષાંતર કરું કે ત્યાં વર્ગખંડમાં એક છોકરો છે એવું બોલવાની જરૂર નથી. છતાંય જ્યારે આવા પ્રકારના વાક્ય રચવા હોય ત્યારે ધ્યાનનો ઉપયોગ કરવો ફરજિયાત છે. વાક્ય શરૂ ધ્યેયથી જ થાય. પછી તમે ગમે એ પ્રકારનું વાક્ય બનાવો, છોકરો છે, વૃક્ષ છે, ફૂલો છે, બાળકો છે, વસ્તુ કે વ્યક્તિ હોઈ શકે કોઈ પણ ધેર વડે આવા પ્રકારના વાક્યો એક વચનમાં લખવા હોય ત્યારે ધેર ઇઝ વાપરવાનું. ટેબલ ઉપર એક પુસ્તક છે, વર્ગખંડમાં એક શિક્ષક છે, ખેતરમાં એક ખેડૂત ભાઈ છે, અગાસી ઉપર એક છોકરો છે. પણ તમે કહો સાહેબ અમારે બે છોકરા છે એમ કેવું હોય તો, ટેબલ ઉપર 3 પુસ્તકો છે એમ કેવું હોય તો તમારે આનું બહુવચન લખવું પડે. આ હું તમને શીખવું છું. ધેર વાપરીને, ધેર ઇઝ નો ઉપયોગ કરીને એક વચન વાળા વાક્યો તો એ આ પ્રમાણે બને. એમાં આર્ટિકલ લેવો પડે, આર્ટિકલ એ કે આર્ટિકલ એન. એ મેં તમને સમજાવી દીધું. સ્વર હોય તો એન, નહીતર એ. અહીંયા તમારે પ્રેપોઝિશન લેવાનું. આમાંથી કોઈ પ્રેપોઝિશન આવતું હોય, ઉપર, નીચે, પાછળ, નજીક, સામે, આમાંથી કોઈ પણ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને તમે આવા વાક્યો, ધ્યેયના સરળ અને સિમ્પલ વાક્યો તમારી જાતે પણ રચી શકો. ક્લિયર બાળકો? સમજાતું હશે, ન સમજાતું હોય તો પછી મને કોલ કરીને પણ તમે પૂછી શકશો, એ ચિંતા નહીં કરતા. હવે આના કરતા બીજા સ્ટેપ ઉપર આપણે જઈએ એટલે તમને વસ્તુ વધારે સ્પષ્ટ થશે. હવે માની લો કે બહુવચનમાં વસ્તુ હોય તો હું એમ કહું બગીચામાં લીમડાના 20 વૃક્ષો છે. એવું વાક્ય ગુજરાતી કોઈ આપણે લખવાનું કે બગીચામાં લીમડાના 20 વૃક્ષો છે, એક નહીં. પછી 2 હોય કે 20 હોય, 2 એટલે બહુવચન થઈ ગયું. હવે હું વાક્ય બનાવું કે બગીચામાં એક વૃક્ષ નથી લીમડાનું, એક કરતા વધારે છે. જો સંખ્યા મોટી હોય, એક કરતા વધારે હોય તો આપણે શું લેવાનું? અહીંયા ધેર ઇઝ ની બદલે શું લેવાનું? ધેર આર. ધેર આર 20 neem trees in the garden. બગીચામાં લીમડાના 20 વૃક્ષો છે, એક કરતા વધારે છે તો આપણે આર્ટિકલ લેતા નથી. એક વૃક્ષ હોત, લીમડાનું એક વૃક્ષ, તો શું લખત? There is a neem tree in the garden. પણ એક કરતા વધારે સંખ્યામાં બાળકો કે વૃક્ષો કાંઈ પણ હોય ત્યારે ટુ બી નું રૂપ ઇઝ ની બદલે શું લેવાનું? તો કે આર. અને અહીંયા પ્રેપોઝિશન તરીકે ઇન લેવાનું. તો there are 20 neem trees in the garden. હું એમ કહું વર્ગખંડમાં 35 બાળકો છે. હવે તમે નક્કી કરો વાક્ય શું બને?
there are 35 students અથવા pupils in the classroom. અગાસી ઉપર 10 છોકરાઓ છે. There are 10 boys on the terrace. ખ્યાલ આવ્યો? બહુવચનમાં હોય તો ટુ બી નું રૂપ આર લેવાનું, આર્ટિકલ નહીં લેવાનો, પ્રેપોઝિશન યોગ્ય પ્રેપોઝિશન લેવાનું. તમે શું વાક્ય બનાવવા માંગો છો એ પ્રમાણે. અંદર હોય તો ઇન, ઉપર હોય તો ઓન, પાસે હોય તો નિયર, પાછળ હોય તો બિહાઇન્ડ, સામે હોય તો ઇન ફ્રન્ટ ઓફ. બરોબર? પ્રેપોઝિશન તમે વાક્ય પ્રમાણે બદલી શકો છો. આગળ ભૂતકાળમાં લખવું હોય તો આવો પ્રશ્ન બાળકો તમને થવો જોઈએ. અહીંયા આ વાક્યને હું સાફ કરીને તમને આગળનું વાક્ય સમજાવું. હું એમ કહું કે ટેબલ ઉપર એક વાર્તાની ચોપડી છે. છે એટલે વર્તમાન કાળમાં વાત થઈ. એનો મતલબ અત્યારે છે. અત્યારે મારી પાસે આ ટેબલ છે. હું તમને એમ કહું કે there is a story book on the table. પણ મારે એમ કહું ગઈકાલે વાર્તાની ચોપડી ટેબલ ઉપર હતી. અત્યારે નથી. ગઈકાલે ચોપડી હતી. તો there ની સાથે શું લેવું જોઈએ? is મૂકું. there is a story book on the table એમ મૂકું તો વર્તમાન કાળ છે. પણ તો ટેબલ ઉપર વાર્તાની ચોપડી હતી, આજે નથી, તો મારે શું લખવું પડે? તો ભૂતકાળનું ટુ બી નું રૂપ લેવું પડે. એક વચન હોય તો was અને બહુવચન હોય તો શું લેવાનું? were. WERE. જેમ વર્તમાન કાળમાં is અને are એમ ભૂતકાળમાં was એક વચનમાં હોય તો was અને નહીતર were. તો there was a storybook on the table yesterday. There was a storybook on the table yesterday. ગઈકાલે ટેબલ ઉપર વાર્તાની ચોપડી હતી. એક ચોપડી હતી એટલે આર્ટિકલ લીધો. અહીંયા પ્રેપોઝિશન તરીકે on લીધું. પણ માની લો હું વાર્તાની એક નહીં 10 ચોપડી હતી ગઈકાલે, તો બહુવચનમાં હોય તો thereની સાથે શું લેવાનું? were. There were 20 story books. There were 20 story books on the table yesterday. વર્તમાન કાળમાં બહુવચનમાં હોય છે એમ કેવું હોય તો there are. હતી કે હતા એમ કેવું હોય તો there were. there નો ઉપયોગ તો સરખો જ છે. there તો ત્યાં છે જ. ટુ બી ના રૂપ બદલવાથી વર્તમાન કાળની ક્રિયા છે એ ભૂતકાળમાં બદલાઈ જાય છે. There are 20 neem trees in the garden. તો બગીચામાં લીમડાના 20 વૃક્ષો છે, પણ બગીચામાં લીમડાના 20 વૃક્ષો હતા. તો શું કહીએ? તો there were 20 neem trees in the garden before 2 months. 2 મહિના પહેલા બગીચામાં લીમડાના 20 વૃક્ષો હતા. તો કે આજે કેટલા છે? આજે એક. અથવા તો એમ કહું કે આજે બગીચામાં કે ઝાડ જ નથી. તો there is no trees in the garden. There are no trees in the garden. અથવા there is not a neem tree in the garden. એ પછી આપણે આગળ જોઈએ છીએ. આટલું પહેલા તમને સ્પષ્ટ થઈ જવું જોઈએ. તમે નોટમાં નોંધતા જજો બાળકો, એટલે ક્લાસરૂમ જેવું તમને લાગે. હવે આટલું શીખ્યા પછી વર્તમાન કાળના અને ભૂતકાળના 2 પ્રકારના વાક્યો આપણે જોયા કે જેની અંદર is are વપરાયેલું હોય. is there is ક્યારે વપરાય, there are ક્યારે વપરાય, there was ક્યારે વપરાય, there were ક્યારે વપરાય. હવે એક સ્ટેપ આગળ જઈએ કે ભાઈ there is વાળું વાક્ય હોય એને પ્રશ્નાર્થ કેમ બનાવાય? પ્રશ્નાર્થ હકાર નકાર. દાખલા તરીકે આમ વાક્ય આપણે લખ્યું
કે there is a book on the table. આ પૂર્ણ વિરામ. there is a book on the table. ટેબલ ઉપર ચોપડી છે. હવે એમ કે આ વિધાન વાક્ય છે, એફર્મેટિવ વાક્ય છે. હવે આને નકાર બનાવો. પહેલા આને પ્રશ્નાર્થ બનાવો, પછી આને હકાર બનાવો, પછી નકાર બનાવો. એમ કે આને કહેવાય અંગ્રેજીમાં એફર્મેટિવ અથવા એસર્ટિવ એટલે વિધાન. હવે પ્રશ્નાર્થ એટલે ઇન્ટરોગેટિવ. હવે આને ઇન્ટરોગેટિવ બનાવવું હોય તો, પછી એને હકારમાં જવાબ દેવો હોય તો, પછી એને નકારમાં જવાબ દેવો હોય તો આને પ્રશ્નાર્થ બનાવવો હોય તો સાવ સિમ્પલ. ધ્યાનની સાથે જે ટુ બીનું રૂપ હોય, દાખલા તરીકે આમાં ઇઝ છે, ક્યારેક આર હોય, ક્યારેક વોઝ હોય, ક્યારેક વેર હોય. આ ચાર વસ્તુ હોય. તો જે ટુ બીનું રૂપ હોય એને પ્રશ્નાર્થમાં આપણે આગળ લેવાનું અને આઈ કરવાનો કેવો? કેપિટલ. જો આર હોય તો એ કેપિટલ, તો ઇઝ ને આગળ લ્યો એટલે ધેર પાછળ જાય. તો અહીંયા ટી કેપિટલ છે, જુઓ, કારણ કે અહીંથી વાક્ય શરૂ થયું છે. હવે ઇઝ પછી હું ધ્યાન લઈ જાઉં તો ટી કેવો થઈ જાય? સ્મોલ. Is there a book on the table? Is there a book on the table? આ ઇન્ટ્રોગેટિવ, આ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જવાબ તમે હકારમાં આપો તો યસ, અલ્પ વિરામ. યસ નો વાય કેપિટલ કરવાનો, યસ. પછી વાક્ય શરૂ થઈ ગયું એટલે ટી પાછો કેવો કરવાનો? સ્મોલ. યસ, there is a book on the table. આ પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ અને પ્રશ્નાર્થ સેમિકોલન ભૂલવાનું નહીં ક્યારે. અને નકાર બનાવવું હોય તો કે નો, અલ્પ વિરામ, નો. there isn't. there isn't એટલે is not. આપણે જાણીએ છીએ is not નું ટૂંકું રૂપ શું બને? isn't. are not નું ટૂંકું રૂપ શું બને? aren't, wasn't અને weren't. આખું લખવું હોય તો લખો is not તોય ચાલે, અને isn't લખો તોય ચાલે. No, there isn't a book on the table. હવે માની લો કે અહીંયા is ની બદલે to be નું રૂપ are હોય કે તો અહીંયા આર્ટિકલ ન હોય, તો there are books on the table એમ હોય. જો અહીંયા was વાપર્યું હોય તો વાક્ય આવું ના હોય. there was a book on the table. where વાપર્યું હોય તો there were books on the table. પછી એને પ્રશ્નાર્થ બનાવો તો અહીંયા જેમ is લીધું એમાં અહીંયા આર હોય તો અહીંયા આર આવે. are there books on the table? yes, there are books on the table. no, there aren't on the table. તો જે રીતે is ના વાક્ય બને એ જ રીતે are ના પ્રશ્નાર્થ બને, એ જ રીતે was ના બને, એ જ રીતે were ના બને. આટલું તમારા મગજમાં ક્લિયર બેસી જવું જોઈએ પહેલા બાળકો, કે there is, there are. there is ક્યારે? વસ્તુ એક વચનમાં હોય તો, અને there are ક્યારે? તો પ્લુરલ ફોર્મમાં હોય, બહુવચનમાં વસ્તુ કે વ્યક્તિ હોય ત્યારે. વર્તમાન કાળમાં હોય તો there is અને there are. એ જ પ્રમાણે ભૂતકાળમાં છે તો there is, હતું તો there was, છે તો આ, હતા તો there were. વાક્ય રચનામાં કોઈ ફેરફાર થતો નથી. આપણને કોઈ એમ કે આ વાક્યને ભૂતકાળમાં ફેરવો, કે there is a book on the table. આપણે વર્તમાન કાળમાં છે, ટેબલ ઉપર પુસ્તક છે. હવે તમારે એમ કરવું છે ટેબલ ઉપર પુસ્તક હતું તો શું કરવાનું? તો કે ટુ બી નું રૂપ બદલી નાખો. there was a book on the table. are હોય તો were કરી નાખો, is હોય તો was કરી નાખો.
બાકી વિધાન, પ્રશ્નાર્થ, હકાર અને નકાર બનાવવાની રીત